જય શિકોતરમાં મિત્રો, મારી વઢિયાળી ઢોલો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયો જો તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આ રિએક્શન વિડીયો ચાલુ કરી છે નવા અંદાજમાં, નવા જ વિડીયો સાથે. જય શિકોતરમાં. કેસ નંબર 12 હિટ એન્ડ રન કેસના આરોપી શાંતાબેન ગુજ્જુ લવ ગુરુ ધોની દડો ઉલાડે કેમ ઉલાડ્યા છે એવા ઘંચુ ઘોડા હાજર થો. ઘંચુ ઘોડા આવે કેવું નો? હવે સાહેબ તમારે ચાઈયાની હવે કોંડળે મેચ કરાવીને તેરા લેવા છે. તમે કેસમાં ધ્યાન આલો ને. આ ચાનું જે બિલ આવે ને તો ભરજે. કંચુ ઘોડા કાળી જબરને કાપીને આળિયા ફિટ કરીને એની જેવી છે. સાર જોવા તાર ઉડતા તીર લેવરાઈ ગયા છે. હરી 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 આ ગુજ્જુ એ મિલોડ બાપા જય માતાજી. क्या बोलता साहेब? अपन शांताबाई का छोकरा है साहेब. હવે વધારે ફેશન ના ઠોક નકા જચ્છા પગરવા કે જેલમાં ઘાલ છે કો. આ તો ઘંટો ઘોડાજી તમારા વકીલ નથી આયા? એ આયો છું મિલોડ. આ તો થોડો વાંક સડ્યો તો આરામ કરવા બેઠો તો થોડી વાર મિલોડ. અરે વકીલ સાહેબ, આ ઉંમર તમારી કેસ લડવાની નથી. હવે તો આરામ કરો ઘરે રહીને. અરે મિલોડ, મેં કીધું ઘરે ડોશીના બખાડા વાપરવા એના કરતા એકાદો કેસ લડવું પ્રો તો સેમન ફોણે ના નીકળી. અરે બયું ડોશીઓનો બધે ત્રાસ છે હો ભાઈ. તો હવે મિલોડ તમે હથોડો છોડીને ઓર્ડર કરો તો કીધું કેસ ચાલુ કરો. કેસ પછી ચાલુ કરો વકીલ સાહેબ. પેલા એમ કહો કે શાંતાબેન જેમ હાજર નથી. અરે મિલોડ, શાંતાબેન ને મર્યા 5 વર્ષ થયા છે. એ કઈ રીતે હાજર થાય? પણ વકીલ સાહેબ, કેસ તો શાંતાબેન વગર આગળ નહીં વધે. શાંતાબેન ને તો ગમે અહીંયાથી લાવવા પડશે. આ જજ ના હોત ને તો આનું ઘોડું કાપી તેલમાં તળી અને પાર્ટીમાં ઉડાડો જ હું. આ થોડું ઓકાત બહારનું વિચારી લીધું તમે. મનમાં બોલો તો હળી જાય છે. અરે મિલોડ, શાંતાબેનને ડાબી ઢોકળી કેન્સર હતું. આ તો પછી દવાખાને લઈ દો ને. કેન્સરમાં મને કોઈ ટપો નથી પડતો પાછો. Don't you worry. અરે વકીલ સાહેબ, રોયે દાડા નહીં વળે. દવાખાને તો લઈ જવા જ પડશે તમારે. અરે સાહેબ, શાંતાબેન મરી ગયા છે. ઓહો, એનો મતલબ કઈ મરી જાય એટલે એમ કેન્સર છું એમ ને? સાહેબ, કેન્સર છું તો એટલે મરી ગયો તો. આ પણ કેન્સર ને અને આ કેસ ને શું લેવા દેવા? આ પણ શાંતાબેન ને તો શેને લેવા દેવા? આ તો બોલાવો ને શાંતાબેન ને, ઈ તો કહું છું. જોરદાર હો ભાઈ. કોની શાંતાબેન છે? આ મને શાંતાબેન જેવો નહીં, શાંતિભાઈ જેવો કેમ લાગે છે? અરે સાહેબી જેવો લાગતો હોય એવો તમે ફાંસીએ લટકાડો ને. એ વકીલ સાહેબ, મેં પૈસા કેસ જીતવાના આલ્યા છે, કોઈ ફાંસીએ ચડવાના નથી આલ્યા. ખોટું અલ્યા, જો આજ તને ફાંસી નહીં આલે ને તો ઘરે જઈને મોટો ખાઈને મરી જઈશ. મિલોડ, આ તમારા ડફોળા પતી જાય તો મને કહેજો. મારે હવાશની બીમારી છે તો બેઠો છું હું થોડી વાર. અરે તમે 2 મિનિટ ઉભા રહો ખાલી. હું 20 મિનિટમાં કેસ ચાલુ કરી નાખું. મિલોડ, મારી વાત સાંભળો. કેસ ચાલુ કરો. મિલોડ, મારું ક્લાયન્ટ નિર્દોષ છે. હવે તારા બાના તોરડામાંથી નિર્દોષ છે. મને પૂળો ભગવાડે એમ ભગોડ્યો છે એવું મિલોડ. પણ ઘેંચો ઘોડાથી તમને ચાય લાગલ ભાગલ તો કઈ દેખાતું નથી મને. હવે 70 વર્ષ પહેલા ભગોડ્યો તો જે લોટાની પાઇપ ના જીતી પગમાં એ ગળી ગઈ છે મિલોડ બાપા. લોટ કરો મિલોડ. અરે તમે રેવા જાઓ, હું બધું રાવણું પૂટી લઈશ. થેન્ક યુ મિલોડ. મિલોડ, શાંતાબેન ની બ્રેક ફેલ થઈ ગઈ હતી. આ પણ ગાડીની તો નથી થઈ ને. પણ મિલોડ, અમારે શાંતાબેન સંપલ કહીને બ્રેક મારતો. ઈ દાડે દરવાજો ખોલી અને પગ નેસો રાખ્યો ઝાડવા હાટું.
અને સંપલનું સપનું તૂટી ગયું એમાં બ્રેક ના આવી મિલોડ. ઓહ એવું છે એમ ને? આ તો બાપાની પરી જેવું કર્યું બ્રો. ઓવે મિલોડ, અને તમે જઈને ઇન્સ્ટાગ્રામમાં એની આઈડી જોશો ને તો શાંતાબેનની પાછળ કેપ્શનમાં બાપાની પરી લખેલ છે, મેં જોયું તું. એ હું પછી સર્ચ કરી લઈશ. હા તો ઘેંચુ ઘોડાજી, તમને ખબર પડવી જોઈએ ને કે કોઈ બાઈ મોણા ગાડી આપતું હોય તો રોડની સાઈડમાં ના ઊભું રહેવાય. હવે જી આ રોડની વાત કરો છો મિલોડ, હું તો સરળ શેગદરા ઉડતો હતો, અહીંયાથી ભગોડ્યો મને ફૂલાની જેમ ડાયરેક્ટ હું તો પડ્યો હુળ બાવળિયા ઉપર. આ શું કહેશે વકીલ સાહેબ? હા એ તો થોડી સાઈડમાં ઉતરી ગઈ છે મિલોડ, થોડી નહીં સરળા ફાડી નાખ્યા છે શાંતાબેને તો. તારી બાઈ તો તારા ભેગો ભેગો મને ફસાવતી જઈ છે મિલોડ. તો આગળની તારીખ આલો રે, બીજું શું? આ તારીખ તો આલવી જ પડશે ને, કેસ પણ રમણ ભમણ થઈ ગયો હશે. એ મિલોડ, તમારી ગાય થઈ ગયો બાપા. હવે તારીખ ના હાલતા, આવતી તારીખ સુધી મારી વકીલ સાહેબની બેવાની વિકીટો કરી જાય છે મિલોડ. અરે તમે રેવા જો, હું બેઠો છું ને. તો વકીલ સાહેબ હવે આનો એક જ રસ્તો છે કે જે આ ઘેંચુ ઘોડાને દવાખાનામાં જે ખર્ચો છો ઈ આ સોલેનો બસંતી ભરી નાખે એટલે વાત પૂરી. મિલોડ, મારું નામ બસંતી નહીં, ખુદો ફેસબુક વાળો છે. ખુદો આજકાલ પડદાને શિખર શું થઈ ગયું છે? ખુદો ફેસબુક વાળો તો કોઈ નામ હોતું હશે. હા તો ખુદાજી, તમને આ ખર્ચો મંજૂર છે? મિલોડ, તમે જેમ કહો એમ બાપા. હા તો ઘેંચુ ઘોડાજી, તમારે કેટલો ખર્ચો છો તો ઈ કહો મને. મિલોડ, એ ટાઈમમાં તો 700 રૂપિયા જેવું છું તો. બસ 700 રૂપિયા? અરે મિલોડ, હું તો પૂરા 1000 આલીશ. હવે 1000 ની બહુ, એ ટાઈમમાં 700 રૂપિયામાં 7 કિલો હોનું આવતું. એ ભાઈ 7 કિલો હોનું? આ ડોહો તો મારા નળિયો વેચાવશે. અરે વકીલ સાહેબ, સ્વાદીનું થાય ચેક કરો. ઓપરેશન મિલોડ, મારા ક્લાયન્ટ પાસે એટલા પૈસા નથી હોતું. આ તો ફાંસી સદાઈ ગયો, બીજું શું? હવે એમ થોડી કોઈ ફાંસી થાય. કેવી વાત કરો તમે? તમારે કોઈ કેવું છે ઘેંચુ ઘોડા? મિલોડ, તમે મારા ક્લાયન્ટને એમ ફાંસીની સજા ના આલી શકો. ઓહો, હું ના આલી શકું એમ? તો તું આલતી ફાયનો જજમેન્ટ કરો જજ. સોરી મિલોડ, સોરી મિલોડ. એટલે તારે કોઈ કેવું છે ઘેંચા? ઘેંચુ ઘોડામાંથી ડાયરેક્ટ ઘેંચુ? સાહેબનો બાટલો ફાટ્યો લાગે સાહેબ, તમે એમ કહો એમ. આ તો બધાયની અપીલો સાંભળી અને આપણે એ ફેસલા ઉપર પહોંચ્યા છો કે જે આ ખુદાની મમ્મીએ જે કાંડ કર્યું છે એ બરોબર કહેવાય નહીં. એટલે ખુદાજીની જેટલી પ્રોપર્ટી હોય એ બધી મારા નામે કરાવી છે અને ખુદાજીને બિહાર જેલમાં મેળવવાનો આદેશ કરવામાં આવે છે. પણ મિલોડ, આ તો ખોટું છે ને ખોટું? અને ઘેંચુ ઘોડાને દોડાઈને મારવાના કેસમાં વકીલ સાહેબ ડોમરાજીને 5 લાખ રૂપિયા ઘેંચુ ઘોડાને આલવાના રહેશે. કેસ ઇઝ પૂરા, ડોમરાજીના મોઢા જોડે ભટુરા. મારે 5 લાખ નું ઉઠતું આવ્યું. આ વકીલનો ધંધો બંધ કરી દાડીએ સડી જશે. થેન્ક યુ મિલોડ. મિત્રો, જો આ વિડીયો બહુ સુપર છે, જો તમને ગમ્યો હોય તો મારા વઢિયારી ઢોલો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોનું રિએક્શન છે તો આ રિએક્શન જોજો. નથી કોઈની કોપી કે નથી કંઈ, ખાલી રિએક્શન છે, બહુ મજા આવશે. જય શ્રી કુતરમાન.